अन्य महत्वना समाचार वीएस हॉस्पिटल और क्लिनिक रिसर्च कौभांडमां मोटा समाचार बन्या। तपास कमिटीए सस्पेन्डेड करायेला 8 डॉक्टरने बोलाव्या छे। 8 डॉक्टरना हवे निवेदन लेवाई शके छे। 8 डॉक्टरना निवेदनमां मोटा खुलासा थवानी शक्यताओ छे। आवतीकाले विभाग द्वारा चार्जशीट आपवामां आवशे। सस्पेन्डेड डॉक्टरना निवेदन बाद वीएस हॉस्पिટલના સુપરિન્ટેન્ડન્ટનો જવાબ લેવામાં આવશે। तो क्लिनिकल रिसर्च का केस मामले हवे जे सस्पेन्डेड डॉक्टर से तेमना पण निवेदन लेवामां आवशे। आ मामले जे रीते राष्ट्रीय केसरीए पुरावा साथे आखो मामलो रजू कर्यो छे ते मामले हवे केवो नवो वळांक लेशे। आ विषे वधु वात करवा माटे सीधा ज अमारा संवाददाता जिग्नेश पटेल पासेने जाणवानी कोशिश करीए कि आखरे कार्यवाही क्यां सुधी पहोंची छे। जिग्नेश, आ जे मामलो छे ते दिवसे ने दिवसे વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે અને જો આ મામલામાં મોટા ખુલાસા થાય તો ખૂબ જ મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। જાણવા માંગીશું અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી, સસ્પેન્ડેડ ડોક્ટરોના પણ નિવેદન લેવામાં આવશે, ત્યારે હાલ શું અપડેટ સામે આવી રહી છે? જેના જે રીતે સમગ્ર મામલો શરૂઆતથી જ अलग अलग दिवसे अलग अलग वळांक पर જોવા મળ્યો છે, કારણ કે શરૂઆતના તબક્કે સમગ્ર કમિટી ગેરકાયદેસર હોવાનો બચાવ કરવામાં આવ્યો હતો, જાહેરાત કરવામાં આવી હતી। જ્યારે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, એનએચએલના ડીન હાજર હતા, ફાર્મેકોલોજીસ્ટ હાજર હતા અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હાજર હતા। તેઓએ કહ્યું હતું કે આ કમિટી ગેરકાયદેસર હતી, કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવેલી જ ન હતી। સાથે આજના દિવસની વાત કરવામાં આવે તો જે ડૉક્ટર રાણા હતા તેમને લેખિતમાં એવી રજૂઆત કરી હતી કે તેમણે તમામ પ્રકારની પરવાનગી લીધી છે, કોઈ પણ પ્રકારની નાણાકીય ઉચાપત તેઓએ કરી નથી અને જે પણ કામગીરી થઈ છે તે ઓન રેકોર્ડ છે। તમામ વ્યક્તિઓને લૂપમાં રાખી, તે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય, તેમને લૂપમાં રાખીને આ કામગીરી કરવામાં આવી છે। આ પ્રકારનું લેખિતમાં તેઓએ જવાબ આપ્યો છે, દિલીપ રાણાએ જવાબ આપ્યો છે। આ ઉપરાંત જોઈએ તો હવે એક નવો વળાંક જોવા મળી રહ્યો છે કે જે સસ્પેન્ડ કરાયેલા 8 વ્યક્તિઓ છે તે 8 વ્યક્તિઓને આવતીકાલે નિવેદન માટે બોલાવવામાં આવશે। તેમને ચાર્જશીટ ઇસ્યુ કરવામાં આવશે। આવતીકાલે ચાર્જશીટ ઇસ્યુ થયા બાદ તુરત જ તેમને બોલાવવામાં આવે, તેમને ફોન કરીને તેમને બોલાવવામાં આવે તેવી પૂર્ણપણે શક્યતા છે અને 8 વ્યક્તિઓમાંથી જેટલા પણ વ્યક્તિઓના નિવેદન આવતીકાલે લેવાઈ જાય તે પ્રયાસ કરાશે કે 8 વ્યક્તિઓના નિવેદન આવતીકાલે જ લઈ લેવામાં આવે અને જો 8 વ્યક્તિઓના નિવેદન પૂરા થઈ જાય ત્યારબાદ વીએસના સુપ્રિન્ટેન્ડન્ટનું પણ નિવેદન લેવામાં આવે તેવી પૂર્ણપણે શક્યતા જોવા મળી રહી છે। સાથે જ જોઈએ તો 8 જે તબીબો હતા જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, આ તમામ તબીબોના જ્યારે નિવેદન લેવામાં આવશે, લેખિતમાં નિવેદન લેવાશે, ત્યારે તેમના પર લગાવવામાં આવેલા જે આક્ષેપો છે તેનો જે બચાવ તેઓ રજૂ કરશે। ત્યારે આ કિસ્સામાં અન્ય વ્યક્તિઓ પણ કયા વ્યક્તિઓની સાંઠગાંઠ છે તે પણ નવા ચહેરા, નવા નામ ખુલે તેવી પૂર્ણપણે શક્યતા છે। માટે આવતીકાલે જે નિવેદનો પર સૌ કોઈની નજર છે કે આખરે નવા કયા નામ ખુલે છે, નવા કયા પત્તા ખુલે છે, કયા પ્રકારની નવી ગેરરીતિઓ કયા લેવલે થઈ છે કે પછી માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટે આ સમગ્ર મામલાને બહાર લાવવામાં આવ્યો છે અને અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારનો વળાંક આપી અને મામલાને ચગાવવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે તમામ નિવેદનો પૂર્ણ થાય અને તેની ઓફિશિયલી જે જાહેરાત થાય ત્યારબાદ આ કિસ્સામાં માલુમ પડશે। જર્નલ જી બિલકુલ જિગ્નેશ, આભાર। તો નિવેદનોનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને હવે આ મામલે ડોક્ટર જે સસ્પેન્ડેડ છે તેમનું નિવેદન ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવશે। ઉલ્લેખનીય છે કે આ પહેલા દેવાંગ રાણા પોતાને નિર્દોષ હોવાનું ગાણું ગાઈ ચૂક્યા છે।